હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આજે છે સન્ડે, એટલે વિધાન બી થોડો લેટ ઉઠ્યો છે. 9 o'clock જેવો ઉઠ્યો છે विधान। थोड़ी देर अभी टीवी देखेगा, फिर बाद में चाय नाश्ता कर। चाय तो नहीं पीता, चाय तो नहीं पीतो, पण दूध ने थोड़ू बिस्किट ने वो खाई ले। और આજે વિધાન હિન્દી અને ઇંગ્લિશ બોલે છે ઘરમાં, પણ તો હું પણ એની સાથે ગુજરાતીમાં વાત કરું છું, તો હિન્દીને બધું મિક્સ થાય છે. એટલે તમારી જોડે વિડીયોમાં પણ હિન્દી ગુજરાતી મિક્સ થાય છે. પણ હું એવું જ વિચારું છું, એવું જ કે ગુજરાતી જ પ્રોપર બોલીએ. પણ વિધાન બી હવે ગુજરાતી બોલે છે. એ બોલીને બી ગુજરાતીમાં વિડીયો મેં કીધું છે એને કે આપણે ગુજરાતીમાં જ વાત કરવાની છે. એટલે એ પણ વિધાન પણ હવેથી વિડીયોમાં ગુજરાતી જ બોલશે એવું નક્કી કર્યું છે. જોઈએ હવે આગળ. આજે પૂરો દે, આજે 2 રૂમની સાફ સફાઈ કરવાની છે. પછી તમને આગળ મળું કેવી રીતે થાય છે. હલો. વિધાને જો બપોરે રૂમની શું હાલત કરી છે. આખા રૂમમાં ટોયસ. બપોરે 2 કલાક રમ્યો, એમાં તો આખા રૂમમાં ટોયસ. બારીમાં ટોયસ મૂક્યા છે, યોગા મેટ કાઢી છે, આખા બેડ પર ટોયસ. ઘરમાં બપોરે રમ્યો, તો રૂમની દશા તો જુઓ કેવી કરી છે. હજુ તમને બતાવો, કબડમાં બી એણે ટોયસ મૂકી દીધા છે બધા. હવે આ બધું મારે સાફ કરવું પડશે. બાજુના કબડમાં બી એણે કેટલા બધા ટોયસ મૂક્યા છે. કપડાં બધા આમથી તેમ કરી નાખ્યા. 2 રૂમ સાફ કરવાની મેં તમને વાત કરી હતી, પણ હવે 3 રૂમ થઈ ગયા છે સાફ કરવાના. જો બધા ડાયનોસોર એને બહુ ગમે છે, તો એટલા બધા ડાયનોસોર છે. બધા એણે બધું આમથી તેમ કરી નાખ્યું છે. જ્યાં જુએ ત્યાં ટોયસ. ગંદી દશા કરી છે. હવે આ રૂમને હું સાફ કરીને તમને બતાવું. જુઓ, આખો રૂમ ક્લીન કર્યો. 2 કલાક ગયા છે મારા. રૂમ આખો ચોખ્ખો કર્યો મેં. જ્યાં ટોયસ હતા એ બધા ભર્યા છે, તો પણ એક રહી ગયું છેલ્લે. કબોર્ડમાં પણ જોઈ લઈએ. જુઓ, તમને બતાવું, બધું સાફ કર્યું છે. ઉપરના કપડાં હજુ સાફ સીધા કરવાના બાકી રહી ગયા છે. 2 કલાક આ જ રૂમમાં ગયા છે. બપોરે એણે આવું કર્યું ને સાંજે મેં બધું સાફ કર્યું. 7 વાગી ગયા છે આમાં જ. બધું ચોખ્ખું કર્યું છે. આખો રૂમ ઘરમાં રમવાની વાત કરી તો આવું કર્યું છે રૂમમાં. જુઓ, છેલ્લે ટોયસ બી બધામાં ભર્યા છે બાસ્કેટમાં. 2 બાસ્કેટ ભરાયા. આવી રીતે મેં 1 બાય 1 બધા ગેસ પર સાંતળી લીધા છે. હું થોડું તેલ નાખું છું અને જીરાનો વઘાર કરીશ. અને બધા મસાલા, હિંગ, હળદર, મરચું નહીં નાખવાનું, હિંગ, હળદર, જીરાનો વઘાર કરીને અને મીઠું નાખવાનું. બસ. અને થોડું ઢાંકીને પછી એને થોડો ટાઈમ રવા દેવાના, તો મસ્ત મરચાં થઈ જાય છે, એકદમ સોફ્ટ. દાલ ફ્રાય मैंने રેડી કરી દીધી છે. દાલ ફ્રાયમાં જબ તમે જ્યારે ડુંગળી અને લસણ સાંતળો ત્યારે એમાં કસૂરી મેથી નાખી દેવા. કસૂરી મેથી નાખવાથી દાલ ફ્રાયનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય. તો એ ટ્રીક તમે બી ફોલો કરજો. ડુંગળીને લસણ બરાબર બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લેવાના. પછી ટામેટાં નાખીને પછી છેલ્લે દાળ નાખી દેવાની. તમે ખડા મસાલા પણ નાખી શકો છો. પણ વિધાન દાલ ફ્રાય ખાશે એટલે હું ખડા મસાલા નથી નાખતી. આવી
રીતે દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે. દાલ ફ્રાય અને તમને મરચાં બી બનાવી બતાવું. મરચાં પણ મસ્ત શેકાઈ ગયા છે, ફ્રાય થઈ ગયા છે, હાફ ફ્રાય કર્યા છે. તો હવે અમે જમી લઈએ, પછી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં નવા વિડીયોમાં મળીશું. પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો.